શ્રી વલ્લભા કેમ ધીરું ધીરું બોલો છો? હમણાં ખીચું ખાધું બધાય. શ્રી વલ્લભા ગિરિરાજ શ્યામ સુંદર શ્રી અમને શ્રી ગુસાઈજી પરમ શ્રી ગોકુલ નાથ કી દાવ દયાળ કી श्री नवनीत प्रिया लाल की अपने माथे विराजता सेव्य स्वरूप की बधाई वैष्णव ने जाजा करीन जैसे जय श्री कृष्ण. वल्लभ ની લીલા પરંપાર. ગઈકાલે માહોલ આવો વરસાદ ઝળુંબી રહ્યો છે, આવવાની તૈયારી. વ્રજ યાદ આવ્યું તો તરત એમ થયું કે ક્યાંક વડરાઈમાં જઈએ, જ્યાં ઠાકોરજીને સામનીજી નિકુંજ લીલાની અંદર મગ્ન હોય, વનરાય હોય, વાયરો વાતો હોય, વૃક્ષો વેલીની જેમ ચોટ્યા હોય, વાદળા ઘેરાયેલા હોય, મોર ટહુકતા હોય, કળા કરવાની તૈયારીમાં હોય, પપૈયા પીહુ પીહુ બોલતા હોય, કોયલ કુહુ કુહુ બોલતી હોય, વાંદરા આવીને આપણને કહેતા હોય કે આહા તમે વ્રજમાં આવ્યા છો, મને ખબર છે એટલે જ તમને યાદ કરીને કૃષ્ણની વાતો સાંભળવા હું આવી ગયો છું. એટલે આવતા વેત વાંદરાએ સ્વાગત કર્યું, મોર ટહેકતા હતા, કોયલ કોહુ કોહુ બોલતી હતી, અને જુઓ ચારે બાજુ લીલોતરી. ભલે ગરમી આટલી બધી હતી, પણ આજે બપોરે એવો વરસાદ આવ્યો કે ઓચિંતાનું નક્કી કર્યું કે આજે સત્સંગ તો આપણે વનરાયમાં જ કરવો જ, વનમાં જ કરવો છે, અને વૈષ્ણવના સંગમાં જ કરવો છે, વલ્લભની જ વાતો કરવી છે, વિઠ્ઠલની સન્મુખ થવું છે, વિરજામાં પાન કરવું છે, અને વનમાળીને મળવું છે. ઠાકોરજી આપણા બધા જ મનોરથ પૂરા કર્યા. તમે વાતાવરણ જુઓ, સામે જો પોપટ કેટલા બધા બેઠા છે. પોપટ ને ભૂલી ગઈ હતી તો આંખો ખોલાવીને દેખાડી દીધું કે હું તો રહી ગયો ઠાકોરજીને, મારી કેમ સુધી ના લીધી. આ જુઓ તમને યાદ કરાવો, કારણ કે પોપટ એટલે સુખ. સુખ તો સામનેજીને કેવા વાલા કે સુખ રોજ સામનેજીની પાસે આવે અને બાર બેસી અને બધી લીલાનું અનુસંધાન કરે, અને પછી રાધે 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 બોલે. રાધાજી રોજ સાંભળે, પણ એમની સામું ના જોવે. એકવાર બાર આવ્યા, સામું ન જોયું તો પોપટે એટલે કે સુખદેવજી આવીને ચરણારવિંદમાં બેસી ગયા અને પૂછ્યું કે અમારી સુધી કેમ નથી લેતા? અમે સત્સંગમાં આવીએ છીએ, અમે બહાર બેઠા હોઈએ. ત્યાં રાધાજીએ વાત કરી તે સાંભળવા જેવી છે. બધાએ મોબાઈલ બધાએ પેલો કરી દો સ્વિચ ઓફ. તેઓને મને ન કરે એવું ન કરે. તો મારા વાલા રાધાજીએ સુખદેવજી સામું જોઈને કહ્યું, તું આખો દિવસ રાધા 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 બોલસ, તું કૃષ્ણ કૃષ્ણ બોલ ને તો મને બહુ વાલો લાગે. અને સુખદેવજીએ ચાલુ કર્યું કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ. તો રાધાજી દિવસમાં 10 વાર અટારીએ જાય તો એની સામું જોઈને મંદ મુસ્કાય, બારીએ ઉભા રહીએ તો એની જામું જોઈને મંદ મુસ્કાય, બારણા ઉપર આવે તોય મંદ મુસ્કાય. અને જેવા રૂમઝુમ કરતા બરસા નાના પગથિયા ઉતરે તો પેલા પોપટ આમ દોડતો દોડતો સામે આવે ને પછી પગલા ઉતરે. હવે એ પોપટને એકવાર રાધાજીએ કહ્યું, તુને નંદગાંવ દેખ્યો ક્યાં? સુખદેવજી એટલે કે પોપટ મંદ મંદ મુસ્કાયા. તુને નંદગાંव के गोपो को देखा का? ઠાકોરજી નું નામ નથી લેતા. પાછા પોપટ મંદ મંદ મુસ્કાયો એટલે કે સુખ. તું નંદ બાबा यशोदा को जानता क्या? એટલો સુખદેવ રાજી થઈ ગયો પોપટ. तूने यमुना का दर्शन किया क्या? पान किया क्या? राजी. मधुमंगल श्रीदामा टोक सखा कुछ पहचानता क्या? सुखदेव जी मंद मंद मुस्काए. ललिता विशाखा सुभगा केतकी संध्यावली रही सब
कि साथ तूने कभी बैठ के कृष्ण की बातें सुनी? सुखदेव जी वच्चे ज बोलिया पोपट, अब तक किसी की मालूम नहीं, लेकिन कृष्ण की बातें बताओ ने। आटली बधी वातो करी, सखी नहीं करी, सखा नहीं करी, वृक्षों नहीं करी, वेली नहीं करी, बधा नहीं करी, पर जेवुं कृष्ण नु नाम आव्युं એટલે પોપટે કીધું કૃષ્ણ की कहानी सुनाવો ने। ત્યારે કહ્યું કે જા તું નંદગાંવ અને પેલા મારા સમાચાર આપ્યા આવ। પોપટ એટલે કે સુખદેવજી નંદ બાવાની અટારીએ આવી અને રાધે 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 રાધે। ઠાકોરજી બહાર આવ્યા, और सुनाओ, और सुनाओ। पोपट ना बोले, પછી કે क्या सुनाओ? तो ठाकुर जी के राधे 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 राधे। अब तो सुना, क्या सुनाओ? राधे 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 राधे। राधा जी दूर बैठा बैठा एटला आनंद में, एटला परमानंद ना, एटलो हृदय नो उल्लास, एटलो उमंग, एटला प्रसन्न चित्ते आ बधुं सांभळे એ કે આજે તો પોપટ આવે ને એની ચાચ સોનાથી મઢાવી દઉં। એને મારા પ્રભુના મુખારવિંદથી મારું નામ હજારો વાર લીધું અને ઠાકોરજી રાધે 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 રાધે। પોપટ ઉડવા ગયો એટલે ઠાકોરજીએ કહ્યું, દેખ તેરી ચાંચ સોને की મઢાવું। પોપટ કે એને કોના પાસે મઢાવી હતી? રાધાજી। સરપાવ કોના પાસે લેવો તો? રાધાજી પાસેથી। એ કોનો હતો પોપટ? રાધાજીનો। એટલે કે તો પછી ઠાકોરજી કહ્યું क्या मेरा संदेशा लेके जाओगे? એટલે સુખદેવજી ને કે वहां जाके राधे 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 राधे। पोपट के क्या क्या? राधे 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 राधे। सुख के मैं समझ नहीं सकता। राधे 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 राधे। राधाजी नी आंख माथी हर्षना आंसू आवी गया के पोपट सतत अहींया रे, अटारीए बेसे, आया प्रसाद ले, आया मारी सन्मुख रे, मने जता आवता जोवे, सखियों ने जोवे, मारी सन्मुखता राखे। एने खबर छे के राधे बिना श्याम आधे और श्याम बिना राधे भी आधे। એટલે પછી ઠાકોરજીએ કહ્યું કે મારો સંદેશો લઈ જઈશ? હા, રાધે 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 રાધે। એટલે ઠાકોરજીએ જઈને કીધું, सांसों में वो इतनी समाई, सांसों में वो इतनी समाई, सांस बिना श्याम अधूरा और राधा बिना श्याम नहीं मधुरा। सुन एक बात वो सुख प्यारे, सुन एक बात वो सुख प्यारे, राधे बिना कृष्ण मूक प्यारे। मूक એટલે મૂંગા। રાધે बिना कृष्ण मूक प्यारे એટલે કે હું મૂંગો થઈ જાઉં છું, કારણ કે રાધા સિવાય બોલવા માટે મારી પાસે બીજું કાંઈ નથી। રાજી થઈ ગયા। સુખદેવજીને જે ચરણ હતા પગ, એના ઉપર ઠાકોરજી રાધા રાધા લખી દીધું અને ઉડતા ઉડતા આવ્યા ત્યારે રાધાજીએ સોનાની ચાંચ ઘડાવી રાખી હતી। આવ્યા અને ગોદમાં બેસાડીને ચાંચ લગાડીને કે સુખ તેરી સોને की ચાંચ બનાવું। આપણે કીર્તન આવે છે, સોને की ચાંચ। અને જેવું રાધાજીનું નામ જોયું તો બીજા ચરણમાં રાધાજીએ કૃષ્ણનું નામ લખી અને રાધે કૃષ્ણ બોલો યુગલ સરકાર की जय। એવું વાતાવરણ કે રાધાજી પણ શ્યામ વિના ના રહી શકે અને શ્યામ પણ રાધા વિના। આપણે બધા ઠાકોરજીના સેવક છીએ। આપણા બધાના ઘરે ઠાકોરજી બિરાજે છે। આજે બીજા બધા ધર્મની અંદર મને નથી ખબર, બધા ધર્મને વંદન,
પણ આપણને કીર્તન યાદ આવે, પ્રભુ યાદ આવે, વ્રજ યાદ આવે, યમુનાજી યાદ આવે, ગિરિરાજી યાદ આવે, કુંજ યાદ આવે, નિકુંજ યાદ આવે, સરોવર યાદ આવે, તાલવન, મધુવન, બૌલાવન, કુમુદવન, વૃંદાવન, બચવન, ભાંડીરવન, બિહારીવન, કોકિલાવન, ભદ્રવન, બેલવન, માટવન, ગેરેવન, કુંજ, નિકુંજ સવાર સુધી ચાલે. મને ને તમને એ યાદ આવે એટલે આપણે અહીંયા આવ્યા કે ઘરે સત્સંગ કરશું તો આ માહોલ નહીં મળે. ઘરે સત્સંગ કરશું તો સત્સંગ થશે, પણ આની અંદર જીવંત સત્સંગ નહીં થાય. આજે આ વૃક્ષોને કેટલી અભિલાષા હશે કે પ્રભુના ગુણાનુવાદ સાંભળીએ. આજે અમદાવાદમાં આટલા વૃક્ષો છે, છતાંય આપણને કેમ અહીંયા જ આવવાનું મન થયું? કારણ કે આ વૃક્ષોનો મનોરથ હતો. આજે આટલા બધા પોપટ છે, છતાં આ પોપટ પાસે કેમ આવ્યા? કારણ કે એનો મનોરથ હતો. આજે આટલા બધા મોર છે દુનિયામાં, છતાંય કેમ અહીંયા આવ્યા? આઈના મોરનો. અને આપણે આવ્યા ત્યારે વાંદરા હતા કે નહીં મારા વાલા? ખોટું તો નથી બોલતી ને? આપણે આમ વિચારમાં પડી ગયા કે આટલા બધા વાંદરામાં શું કરશું? તો એ વાંદરા નહોતા, ઠાકોરજીના માકડા હતા. કે ઠાકોરજી જ્યારે માખણ ગોરસ લઈને ગોપી જાતી હોય અને સાંકડી ખોરમાં પ્રભુને મળે, એટલે જે પેલી ગોપી હોય ને આ માનુની, આજ તો ઠાકોરજીને ગોરસ દેવાની જ નથી, હું શેની દઉં? મફત આવે છે, એના ઘરે 9 લાખ ગાયો છે તોય ઉભો રહે, શરમાતો નથી. નંદ બાવાજીને યશોદાજીને શરમાવે છે, આજે તો નહીં જ આપવું. અને આમ લટક મટકતી ચાલ ચાલતી ચલી ચંદ્રાવતી નાર આવે છે. પ્રભુ કે ઓહો નથી દેવું એમ? ક્યાં ચાલ્યા ચંદા રાણી? એ ક્યાં દેખાતું નહીં? ગોરસ વેચવા જાઉં છું. પ્રભુ કે વાહ 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 વાહ, અંદર ગોરસ છે? એ કે ના ગારો છે. એમ નહીં, ચંદા અંદર શું છે? ગોરસ. થોડું ચખાવીને જાય ને આમ. પ્રભુ તો નાના છોકરાને જેમ થોડું ચખાવીને જાય. ચંદ્રાવલીજી કે પછી વેચાય નહીં, તું એઠું કરે તો એટલે નહીં મળે. ઠાકોરજી કે ઓકે બરાબર છે. માકડા સામું જોઈને કે આપું છું, ચિંતા ન કરતા, હું છું ત્યાં સુધી તમને ગોરસ નહીં મળે એવી ચિંતા કરવાની જરૂર નથી. જેવા ચંદ્રાવલીજી આમ વટ મારતા ચાલવા માંડ્યા, સરસ ચટક ચુંદડી ને ચોળી ને માથે મટકી ને હાથમાં કંકણ ને માથે ડામડી ને નકવેસર ને બાજુબંધ ને બેરખા ને પોંચી ને અણવટ ને વિછ્યા ને લર ને તોરા ને આમ. ઠાકોરજી કે વાહ 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 વાહ. ધીમેક થી ને માકડાઓને ઈશારો કર્યો કે સમજી ગયા? મટકી ફોડીને માકડાઓ ખાઈ ગયા. ચંદ્રાવલી કે આવું કરે? એ કે આ માકડાઓ કા તારી યાર આવું કરે છે? માકડાઓ કે ચંદ્રાવલી ચંદારે આવું કરાય ના કરાય. મનમાં કે તારે નહોતું દેવું ને એટલે માકડા ખાઈ ગયા. તો આપણા ઘરે જો આપણા ઠાકોરજીને આપણે પુશ ના કરાવીએ ને એમને ખાઈએ તો માકડાઓ ખાધા વિના રહેતા નથી. પછી બીજી નીકળી, શું છે? ગોરસ છે. એ કે ભયરું છે તો ગોરસ લે. ભયરું છે ગોરસ અને પાછી તને ખબર નથી? ક્યાં જઈશ? એ કે વેચવા. એ કે ક્યાં? હવે મથુરાય નથી બોલતી અને કંસના રાજમાંય નથી બોલતી. ઠાકોરજીને સૌથી વધુ ગુસ્સો હોય તો મથુરા અને કંસનું રાજ. એટલે કે ક્યાં જાય છે? 1 મિનિટ રેખો. તો બીજી નીકળી, એને પૂછ્યું 1 મિનિટ, એ સહેજ આગળ જાય. ગોરસ છે કે ગોરસ હોય એવું લાગે છે. પોતે ભર્યું છે, પોતે જમાયું છે, છતાં એવું કે છે. અને મનમાં શું કે છે? માગે તો દઈશ, નહીં માગે તો વેચવા જઈશ. ઠાકોરજી કે વગર માગે દે એ મારા, અને માગો ને દે એ બધા મર્યાદા વાળા. જો યજ્ઞ હોય તો લખે આટલા જવ, આટલા તલ,
આટલું ઘી, આટલું હોમવાનું, આટલી સોપારી લખેલું હોય એ પ્રમાણે માગીને લે. આપણામાં કોઈ દી વલ્લભે કીધું કે તમારે આટલું દૂધ, આટલું ઘી, આટલું ગોરસ. આજે આપણે ઓછું મેળવું છે તો ઠાકોરજીને ઓછું ધરાવીએ. આજે આપણે માખણ મેળવું પણ બરાબર ન થયું તો એવું ધરાવીએ. પણ પ્રભુ કે છે બસ શું માગ્યા વિના મને શું ગમે છે ને તું આપે છે. એટલે પેલી કે માગે તો દઈશ. ઠાકોરજી કે હવે આનો કઈ લેવાય નહીં, કારણ કે આ તો માગે તો કે છે. એટલે સખાવન મધુમંગલ ને કે એ મધુમંગલ કે ઈ કે ના વેચવા જવા દે. મટકી લઈને ફોડી નાખી અને બધું ગોરસ હતું એ સખાઓ ખાઈ ગયા. ત્રીજી આવી, રીખો એક મિનિટ. એ બેન ત્રીજી આવી, મનમાં કે આજે દૂધ એટલું સુંદર ઉકાળ્યું હતું, ઓટ્યો દૂધ કપૂર મલાઈ, અને એટલું સરસ મેળવું કે પ્રભુને લાયક મળે, સુંદર થાય, સરસ થાય, કોમળ થાય, મધુરું થાય, મીઠું થાય, અને મારા પ્રભુને હાથમાં લેવાનું મન થાય, એવું થાય કે આજે મારો જન્મારો સફળ થઈ જાય. હવે આવી અને ધીમેથી ને મટકી હતી ને કાખમાં મૂકી દીધી કે મારા પ્રભુને ઉપર લેવામાં ક્યાંક શ્રમ ન પડે. પ્રભુના તત્સુખનો વિચાર આ પુષ્ટિ માર્ગ. એટલે આવીને ઠાકોરજી આમ લકુટી હતી આમ કરીને જોતા હતા. મોટું ઉતારી નાઈ રાખી. ગોપી ક્યાં જાય છે? અહીંયા જ આવતી હતી. શું છે? ગોરસ. ગો એટલે ઇન્દ્રિય, ગો એટલે પૃથ્વી, ગો એટલે ગાય. ઘણા બધા અર્થ થાય. શું છે? ગોરસ. ક્યાં જાય છે? વેચવા? ના, વેચાઈ ગયું છે. વેચાઈ ગયું છે. આપણે બધા ઠાકોરજીના હાથે વેચાઈ ગયા છે ને. હવે આપણને કોઈ એમ કે હાલો અમારી દીક્ષા લ્યો, અમારી કંઠી પહેરો, આપણે કોઈ જઈએ? આપણને કોઈ કે જ નહીં. આ પરણેલા છે ખબર પડી જાય. કંઠી જો એટલે કે આ કુંવારી કન્યા નથી એટલે આનું માગું કરાય. કીધું એ કે આમાં શું છે? ગોરસ. કોના માટે છે? જે મારી સામે ઉભા છે એના માટે. ઠાકોરજી અતિ પ્રસન્ન થઈ ગયા. ગોપી, હું ગોરસ એઠું કરીશ પછી તારું વેચાશે નહીં. હું વેચવા નથી નીકળી, હું આપના માટે લાવી છું. આની કિંમત નથી. વેચવા જાય એની કિંમત હોય, મારી પાસે છે એની કિંમત નથી. આપણે આટલી મિશ્રી ધરાવીએ તો ઠાકોરજી કે છે મારે 56 ભોગ થી ઘણી વધુ છે. તું 56 ભોગ નહીં ચલાવે તો ચાલશે, પણ તું મને યાદ કરીને ધરાવે છે એટલે હું રાજી રાજી ના રેડ છું. ઠાકોરજીએ મટકી લીધી, ગોરસ અંદર થી ને ખાધું. બહુ સુંદર, સરસ, મીઠું. આહા, મુલાયમ તો જો ગોપી તારા જેવું જ છે. ગોપી તારા હાથ લાવ તો કેવા મુલાયમ છે. આમ ગોરસ એવું જ છે. ગોપી વિચાર કરે છે કે જેના માટે હું તરસતી હતી, જેના માટે હું મરતી હતી, જેના માટે હું ગોકુળમાં પરણીને આવી છું, એને આજે સર્વસ્વ મારું લઈ લીધું અને પોતે અરોગતા અરોગતા અધરામૃત ગોપીના મુખમાં દે છે. જો ગોપી 3 જાતની, પણ ત્રીજીએ સર્વસ્વ સમર્પણ કર્યું તો પ્રભુનું અધરામૃત મળ્યું. આપણે બધા રોજ સમર્પણ મંત્ર બોલીએ છીએ અને રોજ બ્રહ્મ સંબંધ મંત્ર બોલીએ છીએ તો આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી આપણને અધરામૃત આપે છે કે નહીં મારા વાલા? આ બધા જો તમે, આપણે બધા 60 ઉપરના, આ 3 નીચે સિવાય, બરાબર. પણ આજે આવું વાતાવરણ, હવે આપણને કોઈ એમ કે હાલો આપણે પિક્ચર જોવા જાય તો આમાં કેટલા જાય? સાચું કેજો. જો બધાય ના પાડે છે, બધાય ના પાડે, પણ અહીંયા આવવાનું કીધું. આમાં કોઈએ એમનું કીધું કે મારે તકલીફ છે. હા, હું શું લઈ આવું? ના, હું તો લઈ આવીશ. જુઓ, લઈ આવવું એટલે હૃદયનો ભાવ. આજે ખાવા પીવાથી ને નથી પેલું થતું, બરાબર.
બધાને એમ થાય હું કઈક લઈ જાઉં. ઓલાને તમારે ખીજાવું પડ્યું કે હેતક નું ન લાવતા. એનો મારો કહેવાનો આશય જ કે આજે વૈષ્ણવની અંદર જે ભાવ છે કે ભેગા મળીને ભક્તિ કરીએ, ભેગા મળીને ભગવત નામ લઈએ, વેચીને ખાઈએ. આજે અટલુક બી લાવ્યા હોઈએ તો બધા તું લે કરશું. કોઈ એમ ના કે હું લઈ લઉં. આમાં કોણ એવું કે હું લઈ લઉં? આપણે એમ ન કહી પેલા હું ખાઈ લઉં પછી વધે તમને દઉં. અરે વૈષ્ણવ આવે ને તો રાજી થઈ જાય કે તરત મૂકી દઈએ. ટૂંકથી 4-5 જણા છે, હું અત્યારે હાથ ખાસા કરી લઉં છું, પેલા એ લોકોને પ્રસાદ દેવડાવ. હમણાં 12 ગામથી 4 કીર્તન આવ્યા, મેં તમને વાત કરી હતી. હવે એ લોકો એક જગ્યાએ આવ્યા હતા. હવે એમને ખબર નહીં તો પેલા લોકો ત્યાં 2 હતા જ પ્રસાદનું. એક લસણ ડુંગળી વાળું હતું અને એક લસણ ડુંગળી વગરનું હતું. ઓલા લોકો કે આપણે અહીંયા લેવું નથી, એટલે ઓલા એવું કીધું કે હાલો ઈલાબેન ના ઘરે જઈએ. એટલે બરાબર 1 વાગે બહાર આવીને ફોન કર્યો આમને. એટલે અમાર નરસિંહ મહેતા કાંઈ બોલે પેલા હમણાં શું કીધું, અંદર આવી જાઓ પ્રસાદ અહીં લેવાનો. મેં તો ઓલા કોણ છે મને કયો તો. આવે છે પણ 4 જણા આવ્યા. એટલે અમે 2 પ્રસાદ લેવા બેસતા હતા, એટલે અમે 2 કોર લઈને ઉભા થયા. એ 4 જણાએ પ્રસાદ લીધો. ઠાકોરજીના અનુસરમાં વધાઈ કરી, વલ્લભની વધાઈઓ કરી અને જે એમણે 1-2 ઢોળ ગાયા. ઢોળ તો મને બહુ યાદ નથી પણ એનો ભાવ એ હતો, ગોકુળ ને ગોંદરે, ગોકુળ ને ગોંદરે, ગોરધન ગોવાળિયા, ગોરધન ગોવાળી, વેણુની વાયે વેરાય, ગાવડી દેજે ગોવાળિયા, વેણુની વાયે વેરાય, ગાવડી તેજે ગોવાળિયા. નંદ બાવાને આંગણે, નંદ બાવાને આંગણે, ગાયો ને બછરા, ગાયો ને બછરા, આનંદમાં ઝૂલે છે આજ, ગાવડી દેજે ગોવાળી. સરસ ગાયું. એટલે એમણે પછી અંદરનો થોડો ભાવ કીધો. ગોકુળ ને ગોંદરે એટલે ગોકુળમાં પેલાના જમાનામાં પાદરે હતું ને ભાગોળ હતું. અત્યારે તો ક્યારે પાદરે નીકળી જાય ને ક્યારે ભાગોળ નીકળી જાય અને પથ્થરના જંગલ થઈ જાય, મને ને તમને ખબર પડે નહીં. અમે રાજકોટ થી અહીં આવ્યા ત્યારે અમને ગલી ગલીની ખબર હતી. હવે જઈએ ને તો અમારે કોકને પૂછવું પડે કે અમારે કાલાવડ રોડ પર જવું છે, ક્યાંથી જવાનું. જો અમારું નેટિવ, ભણ્યા ત્યાં, પરણ્યા ત્યાં, છોકરાઓ ત્યાં, સગા ત્યાં, વાલા ત્યાં, છતાંય પૂછવું પડે છે. તો આ તો ગોકુળનું ગોંદરું હતું, નંદ બાવાનું ગામ. એટલે પછી કીધું નંદ બાવાની ડેલીએ, ગોકુળ ને ગોંદરે. હવે કે છે કે ઠાકોરજીને 9 લાખ ગાયો, તો ગોવાળિયા વધે જેટલા એટલા ઠાકોરજીને શ્રમ ઓછો પડે, ગાયો લઈ જાય એટલે. એટલે એ અનુસંધાનમાં એને એ ઢોળ ગાયું અને અમે બધાએ આનંદ કર્યો. પછી 3 વાગ્યા એટલે કે ઈલાબેન હવે ચા તો પીવી પડશે. એટલે પછી અમે નીકળીએ. સારું, 3 વાગે ચા પીધી અને ખીચું તો હોય જ મારા ઘરે, કારણ કે આ કોઈ પણ આવે જલ્દી શું થાય. મને કે હમણાં તો પ્રસાદ લીધો જ. મેં તો થોડું થોડું. અને પછી નીકળીએ કરતા કેટલા 7:30 ગયા, નહીં રેખો 7, 7:30 ગયા. એટલો એમણે કીર્તનનો સત્સંગ કર્યો, કીર્તનના ભાવ જણાવ્યા કે મલ્હાર રાગ, વસંત રાગ, ગોરી રાગ, બિહાગ રાગ, દેવગંધાર, ભૈરવ, કેદાર, સોરઠ, પછી ઓલો અડાણો, એટલા બધા રાગની એમણે વાત કરી. પછી એમણે એક વાક્ય સરસ કીધું, એ કે પ્રભુને એકની એક વસ્તુ વારંવાર ગમતી નથી. હવે સવારે દેવગંધાર હોય તો બપોરે ઠાકોરજીને સારંગ જ ગમે,
સાંજે ભોગ સંધ્યામાં એ ના ગમે. એટલે આવડીના પદમાં રાત્રે કેદારો હોય, કેદારો કોઈ દિવસ 5 વાગે ના હોય, એટલે ગૌરી હોય, પછી કાનરો હોય સાંજે, પછી અડાણો હોય. એટલે મારો કહેવાનો આશય એ છે મારા વાલા, પ્રભુને નિત્ય નવતમ ગમે તો આપણે તો એના જ આપણે ગમતા શું? પ્રભુને બહુ ગમે. શું કામ? કોકવાર આપણે ઠાકોરજીની સામે જઈએ તો કેવા તૈયાર થયા હોય, કોઈક વાર કેવો ભાવ લઈને જઈએ. કોકવાર આપણને સારું ન હોય તો એકલા ઢોકળા ધરાવી દઈએ, અને કોકવાર આપણે બરાબર હોય, બહુ બારગામ ગઈ હોય તો ધીમે ધીમે બધું બનાવીએ ને ઠાકોરજી આપણા સામે જોઈને મંદ મંદ મુસ્કાય, માં એટલે જ બારગામ મોકલી છે આજે, બધું તારા હાથનું મારે આરોગવું હતું. પ્રભુને નિત્ય નવતમ લીલા ગમે છે, એનું આ પ્રગટ પરાગ. હવે જો કેવું સરસ વાતાવરણ થઈ ગયું હોય, વરસાદ આવે એવો. ઓલું હિન્દી પિક્ચર નું એક ગીત છે, रिमझिम के गीत सावन गाए, हाय भीगी भीगी रातो. આ ગીત આપણા પ્રભુ માટે છે. યુવાન હતા ત્યારે આપણે લૌકિક માટે ગાતા હતા. અત્યારે આપણા મનની અંદર ભાવ આવે કે વૃંદાવન હોય, કદમનું વૃક્ષ હોય, સામને જે પ્રભુને વિનંતી કરતા હોય કે હવે ટાઈમ થઈ ગયો છે, મારા પિતાશ્રી રાહ જોતા હશે, મને જવા દો. અને ઠાકોરજી વેણુ નાદમાં એવા તલ્લીન કરી નાખે છે કે સામનેજીને પણ પોતાનું દેહાનું ભાન રહેતું નથી. આ પુષ્ટિ માર્ગ. આજે અહીંયા આવવાનું મન થયું એનું કારણ એ પુષ્ટિ માર્ગ, એનું કારણ એ વલ્લભ. આજે ગુસાઈજીએ રાગભોગ સિંગાર ના આપ્યા હોત તો હું ને તમે અત્યારે અહીંયા સાથે બેઠા ના હોત. આજે આટલા જણાએ જવું હોય તો અઠવાડિયા પહેલા પ્રોગ્રામ કરવો પડે ને નક્કી કરવું પડે ને કેવી રીતે જાશું ને ક્યારે જાશું ને કોની ભેગા જાશું ને કેવી રીતે. આજે સવારે નક્કી બરાબર થયું. આમાં કોઈને પૂછ્યું કેવી રીતે આવશો? બધા આનંદથી આવી ગયા. આમાં બપોરે 99% કોઈ નહીં હોતું હોય, જાવું છે. સાચું કેજો, 99%. 2:30 પરવારી હું, એટલે આ મને કે થોડી વાર હોઈ જાય ને, મેં કીધું હા આવું છું. પણ મનમાં તો એ જ બધું હોય. તો આપણે તો આજે સવારના અહીંયા નિકુંજમાં પહોંચી ગયા છીએ, અને આપણા પેલા વ્યવસ્થા કોને કરી? આપણા ઠાકોરજી. ઠાકોરજી ન પધાર્યા હોત તો આ બધું અહીંયા ખુરશીની વ્યવસ્થા, અહીંયા બેસવાની વ્યવસ્થા, અહીંયા તમે જુઓ તો વૃક્ષની વ્યવસ્થા, કેવો પવન, કેટલી ગરમી હતી, અને કેવું લલિત વ્રજ દેશ ગિરિરાજ રાજે ત્રિવિધ વાયુ સંચરે છે ને. ત્રિવિધ વાયુ તો સાક્ષાત પ્રભુ છે એની પ્રતીતિ. હવે એક નાની વાત, ઘણી વાર એવું બને કે મોટા માણસો હોય એ વગર વાંકે નાનાને પજવતા હોય, પણ વૈષ્ણવમાં એવું ક્યારેય ન બને. છોટો બડો ન જાણીએ, સબ અગ્નિ સ્વરૂપ. વલ્લભકુળ માટે કહ્યું છે, ગુરુ કોઈ નાનાય નહીં હોતા અને મોટાય નહીં હોતા. ગુરુ એટલે ગુરુ. તો એક ગુરુ પસાર થતા હતા અને એક રાજાના પેલા ઉપર 7 ધજાઓ હતી. કેટલી? 7. લાલ ને લીલી ને પીળી ને બ્લુ ને પોપટી ને બધી કાળી ને બધી. એટલે ગુરુ કે આ એક ધજા એ તો જો સમજા, પણ આ 7 ધજાનું કારણ શું છે? એટલે બાર ઓલો દ્વારપાલ હતો, એને પૂછ્યું, એ કે આ 7 ધજા કેમ છે? તમારો રાજા 7 રાજ્યનો ધણી છે. 1 મિનિટ, 7 ધજાનો? એ કે અમારા રાજાને કોઈ અત્યાર સુધી આવું પૂછ્યું નથી. સાધુ હોય એ ચલતા ભલા, તમે તમારું કામ કરો, આયા કઈ પૂછવાનું. જો હંમેશા ચા કરતા કેટલી ગરમ જ હોય. સમજી ગયા ને બધા? આપણે ગવર્મેન્ટની ઓફિસમાં જઈને તો ઓલા પટાવાળાને આપણે પૂછીએ ને, બહાર બેસો, પૂછીને કહું છું, અલા ભાઈ સરખી રીતે જવાબ દે ને. પછી ધીમેથી કઈ અંદર તારો સાહેબ છે ને મારો ભાણિયો છે. અરે અરે આવો આવો, આખું વર્તન ફરી જાય. પછી તમે જુઓ
તો રાજા અંદર સાંભળી ગયા. કોણ છે બાર? તો કે કોક સાધુ મહારાજ છે. એ કે મોકલ અંદર. સાધુ મહારાજ ગયા. રાજા સાહેબ, આ 7 ધજા કેમ? લાલ ને લીલી ને પૂડી ને બ્લુ ને કાળી ને પોપટી ને ગુલાબી ને. તમારે શું કામ સાધુ? તમારે તો અહીંયા રહ્યો, ખાઈ પીને જલસા કરો. એ કે ના, મારે રહસ્ય જાણવું છે. આમાં પેલી ધજા છે ને, એ મારી પાસે કેટલું સોનું છે, મારા કરતા કોઈ પાસે વધુ નથી, એની છે. સાધુ મહારાજ કે વાહ ભાઈ વાહ. બીજી ચાંદીની, ત્રીજી હીરાની, ચોથી મોતીની, 5મી પરવડે, 6ઠી પૈસાની અને 7મી મારો યશ, મારી પ્રતિષ્ઠા. હું એટલે કોણ? સાધુ મહારાજ કે બહુ સરસ, બહુ સરસ. એ કે આમાંથી એકે પડી જાય તો? 20 વર્ષથી હું રાજ કરું છું. મારા પિતાશ્રીને ગુજરી જે 20 વર્ષ થયા છે, હજી સુધી એક ધજા પડી નથી. અને આવું બોલવું હોય ને તો હું ફાંસી દઈ દઈશ. માફ કરજો, બોલાઈ ગયું. હવે સાધુ હતા ને, એ પહોંચેલા હતા. એ રાજાનો ઉદ્ધાર થાય એમાં એને રસ હતો. રાજાને જે અભિમાન હતો, અભિમાનથી ભગવાન ક્યારેય કોઈને મળ્યા નથી અને મળવાના નથી. એટલે દયારામભાઈ કે છે, દિનતાના પાત્રમાં મનમણી મૂકીને દિનતા હશે તો બધું. આપણામાં પાયો દિનતાનો જ છે. સાધુએ વિચાર કર્યો, રાજાનું દ્રવ્ય સારું છે, રાજાનો સ્વભાવ સારો છે, રાજા પ્રજાને સારી રીતે રાખે છે, પણ રાજાને અભિમાન છે. જ્યાં સુધી અભિમાન છે ત્યાં સુધી એનો અંગીકાર ઉપર થવાનો નથી. એને વારંવાર પુનરપી જન્મ, પુનરપી મર, વારંવાર ભૂતલ પર આવવું પડશે. હવે જીવ ઊંચો છે, એના પિતાના કર્મો પણ સુંદર છે, તો આ રાજાને મારે આ બધા અભિમાનમાંથી દૂર કરવો હોય અને પ્રભુની સન્મુખ કરવો હોય તો શું કરવું? સાધુ કે હું તો જાઉં છું, પણ મને આજે ટેન્શન થાય છે કે આ ધજા ક્યાંક બધી પડી ન જાય. શું કીધું? આ ધજા ક્યાંક બધી પડી ન જાય, ઉડી ન જાય. તમે ધજા વિનાના ન થઈ જાઓ. રાજા કે ન ભૂતો ન ભવિષ્ય. 20 વર્ષ છે, મારા પિતાશ્રીના જન્મ દિવસે બધી ધજા બદલાવું છું. આજની તારીખ સુધી આટલા વરસાદ, આટલી ગરમી કે આટલી ઠંડીમાં ધજાને કશું થયું નથી. એ મારા પૈસા, મારી પ્રતિષ્ઠા, મારો મતરબો, મારો યશ હજી સુધી વધતો જ જાય છે. એટલે સાધુ મહારાજ, તમે આવા ખોટા વિચારો કર્યા વિના મારી પ્રતિષ્ઠાને, મારા યશને ગાતા ગાતા આગળ જાઓ. સાધુ મહારાજ કે ભારે કરી. પછી કે જળ મળશે, જળ. અંદરથી જળ આવ્યું. એવા વાદળ ને એવી તમે જુઓ તો ઝંઝાવાત ને એવું વાવાઝોડું ને ચારે બાજુ અંધારું થઈ ગયું અને એવી ધૂળ ઉડે ને ચારે બાજુ વાતાવરણ એવું થઈ ગયું. રાજાની કે ધજા ઉડી ન જાય. રાજા કે તમે તો મારી ધજા પાછળ જ પડી ગયા છો. એને કશું જ નહીં થાય. એ કે આજે મને વાતાવરણ સારું નથી લાગતું. આજે મને એવું લાગે છે એક ધજા રહેશે નહીં. કઈ અરોગવાનું મળશે? રાજમાં તો હોય ને, બેસો બેસો. બેઠા. 56 જાતના વ્યંજન આવ્યા. સાધુ મહારાજ કે આ બધું કામનું નહીં, આજ ખાવું પડશે. સાધુ મહારાજ કે સારું.
બધું ભેગું કરી નાખ્યું, દાળ ને ભાત ને શાક ને લાડવા ને ભજીયા ને બધું ભેગું કરીને જોડાયું તો અંદર નાખ્યું. રાજા કે ઘણા ધૂળ ને ધાન બનાવે અને ઘણા ધાન ને ધૂળ બનાવે, તમે તો ધાન ને ધૂળ બનાવ્યું. સાધુ મહારાજ કે મારે એ જ કેવું છે, જીવન છેલ્લે ધૂળમાં જ મળવાનો છે. પંચ તત્વનું બનેલું છે, છતાંય જીવન છેલ્લે તમે શું થઈ જાવ છો? ધૂળમાં જ. રાખ ક્યાં મળી જાય? ધૂળમાં મળી જાય ને. રાજા કે આજે આ કેમ સાધુ મારી પાછળ પડ્યો છે? અને એવું તોફાન આવ્યું કે 7 લાકડી સહિત ધજા કડડ પૂછ નીચે પડી ગઈ. સાધુ મહારાજ ને કે તમે કઈ મેલી વિદ્યા કરી છે? તમે મને હેરાન કરવા માંગો છો? તમારે મને રાજમાંથી ને નિવૃત્ત કરી દેવો છે? સાધુ મહારાજ કે સાંભળો, 60 વર્ષ થયા ને તમને, તમે જીવ ઊંચા છો. 4 વર્ણાશ્રમ ધર્મ હોય, બ્રહ્મચર્યાશ્રમ, ગૃહસ્થાશ્રમ, વાનપ્રસ્થાશ્રમ અને સંન્યાશ્રમ. તમે વાનપ્રસ્થાશ્રમ માં બહાર નો નીકળ્યા, હવે ક્યાં જવાનું છે? વનમાં. તો આ બધું જ્યાં સુધી હોય ને ત્યાં સુધી મજા આવે. તમે જુઓ, આપણે દીકરાના લગ્ન ન કર્યા હોય ને અને ધંધો આપણો વર ચલાવતો હોય ને ત્યાં સુધી. મારા મિસ્ટર ને પ્રેસ છે, અમારે મોટો પ્રેસ છે, બધાનું કામ કરીએ છીએ અને હું જોબ કરું છું, હું ઓફિસર છું. આ બધું આપણામાં હોય જ. હવે વાન પ્રશાસન આવ્યું, મેં જોબ છોડી દીધી, હમણે પ્રેસ બંધ કરી દીધો. જો ન કર્યું હોત તો આ બધું થાત? આપણે બધા મળત? હજી પૈસો મારો પરમેશ્વર ને, હું પૈસાનો દાસ. એટલે રાજા હવે વનમાં જવાનો છે. રાજાએ પગ પકડી લીધા કે આ ધજાઓ જોઈ જોઈને પૈસામાં કેટલો વધારો થયો, સોનામાં આ વર્ષે કેટલો વધારો થયો, ચાંદીમાં, પરવળમાં, હીરામાં, મોતીમાં, માણેકમાં, દર વર્ષે બધું ગણવામાં ને ગણવામાં મારી જિંદગી પૂરી થઈ ગઈ. હવે કેટલું જીવવાનું છે ખબર નથી. સાધુ કે તો હાલો મારી ભેગા. અને રાજાએ ત્યાં ને ત્યાં મુગટ ઉતારી, કુંવરને બોલાવી, એના માથે પહેરાવી, મારે રાજ્યાભિષેક કરવા પણ રોકાવું નથી. આજનો લાવો લીજીએ રે, કાલ કોણે દીઠી છે. અને સાધુ લઈ ગયા ભેગા અને જે વનની અંદર બે સત્સંગ કર્યો અને ત્યાં રાજાને સાક્ષાત દર્શન થયા. ત્યારે કહ્યું કે જો મને આપનો સંગ ન થયો હોત તો હજી હું ધજા માટે થઈને ચિંતા કરતો હોત, તો આપણને વલ્લભ ના મળ્યા હોત, બ્રહ્મ સંબંધ ના દીધું હોત, ઠાકોરજી પુષ્ટ ના કરી દીધા હોત, તો હું ને તમે હજી પણ મારી વહુએ આમ કર્યું, મારા સસરાએ આમ કર્યું, મારા પાડોશીએ આમ કર્યું. આજે આટલા બધા આપણે છીએ, બધાને ક્યાંય પુષ્ટિ માર્ગીય સત્સંગ હોય તો જવાનું મન થાય, વૈષ્ણવ નો સંગ કરવાનું મન થાય. પણ એ જ વસ્તુ આજે આપણને કોઈ એમ કે હાલો અઠવાડિયું પિકનિક માં જવું છે, આપણે તૈયાર થઈએ. તબિયત એવી હારી નથી હોતી પિકનિક માં અવાય. મારો દીકરો તો ઘણી વાર કે ઘરે આવે ને ક્યાં આવવાનું કહીએ ને એટલે કે પગ દુખે છે, અને હમણાં વ્રજમાં જવાનું કહીએ ને, ભાઈ મારે અઠવાડિયું વ્રજમાં જવાનું છે, ત્યાં તો તારું મોઢું લાડવા ખાવા માંડે છે. એનું કારણ એ છે, આવ્યા છીએ ક્યાંથી? વ્રજમાંથી. જવાનું છે ક્યાં? વ્રજમાં. સાસરું ક્યાં છે? વ્રજ. પિયર ક્યાં છે? વ્રજ. આજે આપણે આટલા બધા છીએ, ગમે તે વાર ગયા હોઈએ વ્રજમાં આવવાનું મન થાય છે કે નહીં મારા વાલા? હાય થાય ને થાય જ. હવે એક સરસ વાત કરી દો. વ્રજ વિહાર. નવનીત પ્રિય શાસ્ત્રીને ભગવત સ્મરણ. વ્રજની વાતો.
વ્રજની લીલાસ્થળી. અત્યારે આ વાતાવરણમાં આપણે અમદાવાદમાં હોય એવું લાગે છે કે વ્રજમાં હોય એવું લાગે? આમાં કઈ કોઈ બીકથી તો બોલતું નથી. આ વાતાવરણ તમે અબજો રૂપિયા આપો તો જાતે બનાવી શકો. આજે જો કોયલ કેવી સરસ બોલે છે. કોકિલા વન યાદ આવે છે? કોકિલા વનમાં સામનેજી રિસાઈ ગયા જો બોલે છે એટલે મને યાદ આવે. જો સામનેજી રિસાઈ ગયા અને સંતાઈ ગયા તો ઠાકોરજી વિચાર કર્યો કે આજે આ માનોની કોઈ પણ રીતે માને એવું લાગતું નથી. હવે મનોહાર કેવી રીતે કરું? તો એમને ખબર હતી કે સામનેજીને કોયલનો ટહુકાર બહુ જ ગમે છે. એને કુહુ કુહુ બહુ ગમે છે. હવે પ્રભુ કે મોર કુટીમાં મોર બન્યો તો અહીંયા હું કોયલ બની જાઉં અને કુહુ કુહુ એટલું સરસ ઠાકોરજી બોલે. કુહુ કુહુ માં રાધાજીને એમ સંભળાય કે અંદર રાધાજી બોલે છે. તો ઉપર ઇન્દ્ર ને બ્રહ્મા ને શંકર ને 33 કોટી દેવતા ને બધા અવાજ આ ક્યાંથી આવ્યો? ક્યાંથી આ અવાજ? ક્યાંથી આ કોયલ આવું અત્યાર સુધી નથી બોલી? આ કોયલ ક્યાંથી આવી? આટલી સુંદર, આટલો સરસ અવાજ. આ કોયલ ભૂતલ પરની નથી, આ કોયલ જુદી જાતની છે. અને પ્રભુ પાછા બોલાવે કુહુ કુહુ કુહુ. સામને જે વિચાર કરે છે કે હું રોજ ખેલવા આવું છું, રોજ પ્રભુને મળવા આવું છું, પણ આવો કોયલનો અવાજ મેં આજે નહીં, કાલે નહીં, ક્યારેય સાંભળ્યો નથી. તો સામનેજી પ્રભુથી રૂઠાઈને છુપાઈ ગયા હતા. તો પ્રભુને શોધવા પડ્યા નહીં. અવાજ આવ્યો તો સામનેજી શોધવા નીકળ્યા કે અવાજ ક્યાંથી આવે છે. અને પ્રભુ આમ કરીને બોલતા હતા. જઈને ઠાકોરજીને આલિંગન આપીને કહ્યું કે તમે મને શોધતા હતા પણ હું તમારા અવાજને શોધતી શોધતી અહીંયા આવી ગઈ. તો એનું નામ પ્રભુએ કોકિલાવન રાખ્યું. આપણે વ્રજમાં જઈએ દરેકની અદ્ભુત લીલાઓ. ત્યાં મણિયારોય બન્યા છે પ્રભુ, ત્યાં વૈદ્ય બી બનીના છે. અત્યારે આપણી પાસે ટાઈમ નથી અને ત્યારે વૈદ્યની લીલા, મણિયારાની લીલા, જોશીડાની લીલા અને ગારુડી બન્યા હતા. રાધાજીને સાપ કરડ્યો નહોતો પણ નાટક કરીને પ્રભુને ગારુડી તરીકે કેમ ઉતારવા અદ્ભુત લીલાઓ છે. અત્યારે આપણા ગ્રંથ બાકી છે, પછી કોઈક વાર આપણે એની વાતો જો કોયલ તો જો પણ મંડાણી જ છે. વાહ વાહ. વ્રજ વિહાર. અત્યારે આપણે નંદગાંવની લીલાઓ ચાલે છે. કાલે આપણે નંદીશ્વર મહાદેવ, બાલકૃષ્ણજી, ચતુરાનાગાના ઠાકોરજી અને આનંદ ગંજીના ઠાકોરજીનું અનુસંધાન કર્યું હતું. હવે આગળ શ્રી ગુસાઈજીના સેવક ગોપાલદાસ સેમલ ક્ષત્રિય નંદગામમાં રહેતા હતા. શ્રી ગુસાઈજી અહીં પધાર્યા ત્યારે ગોપાલદાસે ઘરનું બધું જ સમર્પણ કર્યું. પછી પોતે મ્લેચ્છને ત્યાં નોકરી કરતા. તેનું દ્રવ્ય વૈષ્ણવમાં વિનિયોગ કરાવતા. તેનાથી મ્લેચ્છની બુદ્ધિની શુદ્ધિ થઈ. જો ગુસાઈજી પધેરા, ગુસાઈજીનું સ્વરૂપ, રૂપ, તેજ, આભા, પ્રકાશ પુંજ જોઈને ગોપાલદાસ ગુસાઈજીના સ્વરૂપમાં એવા આસક્ત થઈ ગયા કે ગુસાઈજી સિવાય એમને બીજું કાંઈ દેખાય નહીં. જ્યાં જ્યાં નજર મારી ઠરે યાદી ભરી. ભલે કવિ કલાપી કેતો હોય પણ આપણા માટે તો જો આપણને વૃક્ષો દેખાય તો વ્રજ યાદ આવે, આપણને કોયલ બોલે તો કોકિલાવન યાદ આવે, મોર કળા કરે તો મોર કુટી યાદ આવે, વાંદરા આવે તો વૃંદાવન યાદ આવે. આપણે જ્યાં જઈએ ત્યાં વ્રજને સાથે જ લઈને ફરીએ છીએ. કોઈ પર્વત જોઈએ તો ગિરિરાજ બાવા યાદ આવે. અમે લોકો રવિવારે અસારવા જતા હોઈએ અને સાબરમતી આવે એટલે આરાધ્ય બોલે શ્યામ સુંદર શ્રી અમને. એ કે આપે ગોકુળ જતા એવું નથી લાગતું. પેલા તોતડો હતો ને, હવે સરખો થઈ ગયો.
પેલા એ બોલતો નતો બરાબર, એટલે અમારો હાજરીમાં બોલે, બીજા આવે તો હોશિયાર તો બોલે નહીં, ખબર પડી જાય તોતડો જ. એટલે જેવા જાય શ્યામ સુંદર સિંહ અમને માં કે જય આપણે ગોકુળ જતા હોય લાદે છે ને, હું કહું હા લાદે છે. તો એને ઈ ગોકુળ હવે ઈ અમારી ભેગો ઘણી વાર નથી આવતો, તોય અમે જઈએ એટલે એના દાદા બોયલા વિના ના રે નહીં, આરાધ્યની કાનેથી જેવો એ આવે દર્શન થાય તો એ સાબરમતી ને યાદ ન કરે. શ્યામ સુંદર સિંહ અમને મહારાણી કીજે. તો વૈષ્ણવની વૃત્તિ જ આ છે. જો વૃત્તિ, પ્રવૃત્તિ, નિવૃત્તિ અને આવૃત્તિ. હવે આનું બહુ લાંબુ છે પણ હું તમને એક લીટીમાં કહી દઉં. વૃત્તિ, જેવી આપણી વૃત્તિ હોય ને એવા વૈષ્ણવ મળે, એવા માણસો મળે. એક મિનિટ રેખો. વૃત્તિ, પ્રવૃત્તિ, નિવૃત્તિ અને આવૃત્તિ બધાના 4 તબક્કા હોય. બ્રહ્મચર્યાશ્રમ, ગૃહસ્થાશ્રમ, વાનપ્રસ્થાશ્રમ અને સંન્યાસ યુગ. સતયુગ, ત્રેતાયુગ, દ્વાપર યુગ, કળયુગ. ઘરની વ્યવસ્થા, મકાન, ઘર, હવેલી, વ્રજ. આવું તો 88 જાતના 4 તબક્કા છે જે મેં વાંચ્યા છે. વિધુ હોય મને ખબર નથી. તો આની અંદર શું કે છે કે તમારી વૃત્તિ હોય ને એવું તમને મળે. આજે જે સારી સારી વૃત્તિ હોય કે મારા ઘરે આજે કે વૈષ્ણવ નો આવ્યા, આજે આખો દિવસ વાંજ્યો ગયો, કારણ કે સાંજે મારા ઘરે 5:30 થી 6:30 વૈષ્ણવ હોય ને હોય જ. કોઈ દી એવું ના બને કે ના હોય. તો જે દિવસે ના આવે ને એટલે મનની વૃત્તિ વિચાર કરવા માંડે, આજે કઈ દોષ કર્યો હશે, આજે કોઈ માટે ખરાબ વિચાર્યું હશે, આજે પ્રભુને કઈ ખોટું લાગે એવું થયું હશે. આ મારી વૃત્તિ. પછી પ્રવૃત્તિ. પછી પ્રવૃત્તિ શું કરીએ? તૃપ્તિ. કાલે આવો દિવસ ન જાય તો સારું, આજ તો ખીર પડી રહી આપણે અટકીમાં બનાવીએ છીએ, કાલે કઈક વધુ બનાવજે ને અટકીમાં. આજે વૈષ્ણવ નથી આવ્યા, કાલ તો આવશે જ. આ પ્રવૃત્તિ. પછી નિવૃત્તિ. હવે સેવા, સ્મરણ, સત્સંગ ક્યારે કરવાનું મન થાય? જ્યારે સંસારમાં રહેવા છતાંય મનથી નિવૃત્ત થઈએ. જો આપણે બધા સંસારમાં રહે, બધાને દીકરાય છે ને વહુએ છે ને પૌત્રય છે ને પૌત્રીઓ છે, ઘરે છે ને બંગલાય છે ને પૈસો બધુંય છે, બરાબર. પણ મનથી સંસારમાં નિવૃત્તિ કેવી? હવે આજે આપણે આટલા બધા આવ્યા, બધાને ઘરે કામ નથી છે, કોક આવે તો પાછું જશે આપણને ખબર નથી, આપણે છોડી દીધું, આવશે તો જશે. બધાએ ફોન સ્વિચ ઓફ કર્યો. એક ને હા, બધાએ ફોન સ્વિચ ઓફ કર્યો. ઘરે હોય તો આમાંથી કેટલા ફોન સ્વિચ ઓફ કરીને બેસે? રાહ જોઈએ. જો તો મારી રિંગ નથી વાગતી ને, નથી વાગતી. અહીંયા કોઈને એવું થાય છે કે અગત્યનો ફોન આવ્યો હશે, આવ્યો હશે તો આવ્યો હશે. નિવૃત્તિ. રહીએ છીએ સંસારમાં, સંસારને કાપટ્ય લીલાથી બધાને એવું થાય, આ હાઈલાબેન ને તો કેટલો શોખ છે, એમને તો આમ કપડાનો શોખ ને દાગીનાનો શોખ ને ખાવા પીવાનો શોખ. મને મારા ઠાકોરજીના શ્રૃંગાર સરસ હોય ગમે છે એટલે મને સરસ થવું ગમે છે. મને મારા ઠાકોરજીને સરસ ધરાવવું ગમે છે એટલે મને ખાવાનો શોખ છે. મને મારા ઠાકોરજીને શ્રૃંગાર સરસ થાય તો મને દાગીનાનો શોખ. કોના થકી છે બધું? ઠાકોરજી થવે. તો નિવૃત્તિ સંસારમાં છે પણ આવૃત્તિ કોની છે? કયા 4 તબક્કા? આનું વિવરણ સવાર સુધી ચાલે. વ્રજમાં 2008માં એક વૈષ્ણવ હતા, 35-37 વર્ષના પરાણા, લીલી પરિક્રમામાં. હવે ટાઈમમાં થઈ એટલે અવાય નહીં, એટલે હું વેલી આવતી રહું. એને મને એમ થાય બિચારીને ચા દઈએ કે પાણી દઈએ કે સિકંજી તૈયાર હોય. એ આવી બધી જ વાતો કરે. એનું વાંચન એટલું બધું હતું, એટલું બધું, હું જીરો. એને કેટલું વાંચન હશે? તો એ આ બધું મને કહેતી, આંટી વૃત્તિ
પ્રવૃત્તિ, નિવૃત્તિ અને આવૃત્તિ. ઘણા બધા આવા તબક્કા. તો આ બધું વ્રજમાં થયું હતું. વ્રજ વિહાર હાથમાં આવ્યું એટલે એ બેન યાદ આવ્યા અને આ બધી લીલાઓ યાદ આવી. તો કે છે કે ગુસાઈજીને જોઈને પેલા ગોપાલદાસ ને ગુસાઈજીના સ્વરૂપમાં એવી આસક્તિ થઈ ગઈ કે સર્વસ્વ સમર્પણ કરી દીધું અને એક મ્લેચ્છને ત્યાં નોકરી કરતા હતા. તો મ્લેચ્છની પૈસા શુદ્ધ થઈ ગયા. તમે જયારે વૈષ્ણવ થઈને બીજા મ્લેચ્છના ઘરે રહ્યો તો એ ખોટું નહીં કરે, એને ખોટા વિચાર નહીં આવે. સંગ કોનો થયો? તમારા વિચારો સાથે એના વિચારો મળવા માંડ્યા. આજે આપણે અહીંયા આટલા બધા આવ્યા છે, એમાં ઘણાનું ચિત્ત ઘરમાં હશે, પણ જેનું ચિત્ત સતત અહીંયા છે એને ક્યારે મ્લેચ્છ જેવા વિચાર નહીં આવે. કેમ? આ વાતાવરણ, આ માહોલ, આ વૈષ્ણવનો સંગ. એક મિનિટ રેખો, આપણે લોકો 10-15 મિનિટ પછી પૂરું કરીએ. તો એ મ્લેચ્છની બુદ્ધિ શુદ્ધ થઈ ગઈ. જો તમે જેવા ભેગા રહ્યો ને એની અસર થયા વિના રહેતી નથી. તમે નોકરી કરતા હો ને તો તમને બધા એ જ માહોલમાં ગમે. આ ઓવર ટાઈમ કરે છે તો હું કરું, આ રોજ મોડા આવે છે તો આપણે કોક દી મોડું થાય તો વાંધો નહીં. વિચાર કયા એવા રહ્યા છે, કયા માહોલમાં? હવે એ બધું છોડી દીધું આ માહોલમાં. આ જો ઠાકોરજીને કેવી મજાની જાંબુની સામગ્રી બનાવી હતી, આ કેવો મજાનો હલવો બનાવ્યો હતો, કેવી રીતે થાય આના પીસર? જો હવે વિચાર કયા આવવા માંડ્યા? સંગ કોનો થયો? વૈષ્ણવનો. તો વાતો શેની થઈ? વનમાળીની, વિરજાની, વલ્લભની, વિઠ્ઠલની, વનમાળીની, વનની, વૃંદાવનની. પણ નોકરી કરતા હોઈએ તો હવે ઠાકોરજી ઘરમાં ના હોય, વૈષ્ણવ ના હોઈએ તો આજુબાજુ વાળા આપણને એમ કે અમારા ઘરે રાંદલ તેડા છે, તમને ગોયણી કરવાની છે, આપણે કઈ આવશું અમે. ખરું ખોટું? પણ હવે તમારા ઘરે ઠાકોરજી બિરાજે, તમને હિંમત કરે કોઈ ગોયણી કરવાની? હે કે કોઈ ગોયણી કરો? ઓલા એક ગામમાં ભૂવો રહેતો હતો, એટલે એનું નામ કાળિયો ભૂવો. એટલે કઈ કોઈ ઝઘડા થાય ને એટલે બધા એમ કે કાળિયા ભુવાને જોયો છે? એટલે બધા બિચારા શાંત થઈ જાય કે આને હારે કાળિયા ભુવા રે સંબંધ છે ને કઈ થાય તો પેલું હોળી ક્યાંક થાય એટલે કાળિયા ભુવાને જોયો છે? એટલે બધા સામે વાળો બિચારો પેલો થઈ. હવે ગામમાં એક વૈષ્ણવ રેવા આવ્યા અને એના ઘરે ઠાકોરજી બિરાજે. એટલે ઓલા વૈષ્ણવ સવારે બધા પાણી ભરવા જાય ને એ પેલા પાણી ભરી આવે, જલ, કે ભાઈ ડખોળાય અને બીજા લઈ જાય એના કરતા હું મારા ઠાકોરજી માટે પેલા જળ ભરી આવું. એટલે ગામના ઓલા શેઠ હતા ને એને ગયમું નહીં. એ શેઠાણી એ શેઠ ને કીધું એ કે આ નવી નવી નો રેવાયો છે, આપણા ઘરેથી જ પેલું જળ ભરવાનું હોય, આ વૈષ્ણવ છે નો ભરે? શેઠ કે કાળિયા નામ દઈ દેવાનું. એટલે પછી શેઠાણી ભરવા ગયા એટલે ઓલા વૈષ્ણવ ના બહુ ભરી નીકળ્યા. પેલા તમારે નહીં આવવાનું, નવા નવા છો, અમે પેલા ભરીએ છીએ. કાળિયો જોયો જ ભૂવો? શેઠ એટલે ઓલા વૈષ્ણવ એના વરને જોઈને કીધું એ કે આ કાળિયો કોણ? એટલે ઓલા એ પૂછ્યું એ કે ભાઈ કાળિયો કોણ? એ કે આ ભૂવો. એટલે બીજે દી કે તું તાર જા ભરવા. એ ભરીને આવ્યા એટલે શેઠ આવ્યા. તમારા ઘરવાળાને કેજો મર્યાદામાં રહે, અમારા ઘરેથી જ પેલું જલ ભરાશે, પાણી ભરાશે. કાળિયાને જોયો જ? પેલા વૈષ્ણવ કે આપણા ઘર કોણ બિરાજે? સમજ્યા બધાય? એટલે કે કેમ કે જોયો છે કે અમારા ગામ ને પાદર કાળિયો ભૂવો જ, એ કે અમારા ઘરમાં કાળિયો છે. શેઠ કે હે અમારા ઘરે કાળિયો. શેઠ ગયા પછી પાછળ વળીને જોયું
આપણને કોઈ કાળિયા બાળિયા નડે નહીં, કારણ આપણા ઘરે કોણ બિરાજે છે. જો એકવાર પ્રભુમાં આટલો વિશ્વાસ આવી જાય તો દુનિયાની કોઈ તાકાત આપણું કશુંય બગાડી શકે નહીં. હવે અહીંયા કે છે કે બધું સમર્પણ કરી અને ગોપાલદાસ મ્લેચ્છની નોકરીમાં રહ્યા. તેનો દ્રવ્ય વૈષ્ણવોમાં વિનિયોગ કરાવતા. જે બધું મ્લેચ્છ ને ત્યાંથી આવે તો વૈષ્ણવોમાં બધું. આવા કોણ હતા? ઉત્તમ શ્લોકદાસ. આ બધા વાર્તા વાંચી છે, આ વાંચેલું તમે બધા એ જ કહું છું, હું મારા ઘરનું કઈ કેતી નથી. એને સેવકીમાં પૈસા મળે તો હાંજે બધા ઓલા બિચારા જમવા બેસે પ્રસાદ લેવા તો ચોખ્ખું ઘી આપે તો બધા એવા રાજી થાય. તો ગુસાઈજીએ કીધું ઉત્તમ શ્લોક અહીંયા બહુ સરસ કામ કરે છે. આપની કૃપાથી સેવકી કોની કૃપાથી મળે છે? આપને. વૈષ્ણવ કોને કર્યો? આપે. સેવા કોને સોંપી? આપે. સેવકી બધા કેમ આપે છે? આપનો સેવક છું એટલે. આ બધા પર્વત ચડે ઉતરે ને થાકીને ઠે થઈ જાય, ચોખ્ખું ઘી થાય તો બીજે દિવસે સવારે પાછા તૈયાર થઈને આવી જાય તો કે માગ માગ. માગ્યું એવું ને કે તમે કોઈ કલ્પના ન કરીશ. હું કદી આપના ઉપર અપ્રસન્ન ન થાવ. બધા કે ગાંડા, તું શું અપ્રસન્ન ના થવાનો? ગુસાઈજી તારા ઉપર. ગુસાઈએ ફરી વાર પૂછ્યું, શું કહેતો હતો? હું આપના ઉપર ક્યારેય અપ્રસન્ન ના થાવ. ગુસાઈજી કે આને માગતા આવ્યું. અમે કોઈક દિવસ ખીજીએ, કોઈ દિવસ કઈ બોલીએ તો આ કે છે કે મને ક્યારેય આપના ઉપર અપ્રસન્નતા ન આવે. આવું માગો ને તો ક્યારેય તમારે ક્યાંય ભટકવું પડે નહીં. એમાં મ્લેચ્છ ને ત્યાં નોકરીએ રહ્યો અને એ પૈસા આવતા હતા એ વૈષ્ણવોમાં વિનિયોગ કરે તો ઓલાનો પૈસો શુદ્ધ થયો. મ્લેચ્છ માંથી ને વૈષ્ણવ થયો. તુજ સંગ કોઈ વૈષ્ણવ થાય તો તું વૈષ્ણવ સાચો. તારા સંગ નો રંગ ના લાગે ત્યાં સુધી તું કાચો. હવે શું કે છે? તેનાથી મ્લેચ્છની બુદ્ધિની શુદ્ધિ થઈ. લોકોના કહેવા છતાં તેમને નોકરીમાંથી કાઢી ન મૂક્યા. બધાએ કીધું આને કાઢી મૂકવા, તો વૈષ્ણવ છે, પણ કાઢી મૂક્યા નહીં. દ્રવ્યના સદ ઉપયોગથી બુદ્ધિ શુદ્ધ થાય છે, વ્યવહારમાં ખર્ચ થતો નથી. કહી દીધું ભક્ત સંગ કોની શુદ્ધિ ન કરે? તમને ભક્તનો સંગ મળે. આજે આપણે બધા બીજાનો સંગ કર્યો હોય તો આ નો આવત. આવત સંગ કોનો? હવે સવારે કેમ આપણને મંદિર આવવાનું મન થાય છે? આટલા બધા વૈષ્ણવ મળે, જય શ્રી કૃષ્ણ કરીએ. હવે કોકે સામગ્રી બનાવી હોય, કોકે કીર્તન નું પૂછે, બહાર આવો એટલે ઘણા પૂછે, ઈલા બેન આજે આ કીર્તન વાંચ્યું તો એનો ભાવ કયો ને, તો એનો સત્સંગ થાય ને મારોય થાય. હવે કાલે માનો કે યોગીની એકાદશી છે એટલે કાલે મને 2-4 જણા બહાર પૂછશે એકાદ શબ્દમાં કેવાય એવું કહી દો ને યોગીની એકાદશી નું શું. તો તમે ઠાકોરજી તો આપણા ઘરે છે અને ત્યાંય છે, આપણને આપણા ઠાકોરજી માં જ એટેચમેન્ટ છે, પણ અહીંયા આવીએ વૈષ્ણવ નો સંગ થાય, થોડું આ બધું સમજવા મળે અને 2-4 વાક્ય લૌકિક બોલીએ એમ તો કઈ આપણે હારા નથી, બોલીએ છીએ ને, પણ વધુ શેની વાતો કરીએ છીએ? આ જ કરીએ છીએ. એટલે સંગ કોનો કરવો? વૈષ્ણવનો. અવૈષ્ણવના સંગમાં રહેવું એના કરતા અસંગ રહેવું. સંગ ન મળે તો જો દુસંગ, સંગ અને અસંગ. દુસંગ કરવો એના કરતા અસંગ રહેવું સારું. બોલો વલ્લભાઈ. મધુરાષ્ટક લઉં ને? મારો હાથ દુખે ને એટલે મારે હામો જોવે તારે પકડાશે. આપણે અત્યારે મધુરાષ્ટક ચાલે છે. જે સાંભળતા હોય એને ખબર હોય, ના સાંભળતા હોય એને ન અનુસંધાન હોય. નયનમ મધુરમ. ઠાકોરજીનું બધું મધુર. અધર, વદન, હૃદય બધું મધુર. મધુરાધિપતે અખિલમ મધ. મસ્તકના વાળથી લઈને ચરણના નખ સુધી બધું મધુર.
અત્યારે આપણે નયન ની વાતો આવે છે. જ્યાં તમે શબ્દો દ્વારા કોઈને ન કહી શકો ને, ત્યાં નેત્ર દ્વારા. આપણે કોઈને યાર ગુસ્સો ન કરવો હોય અને છતાંય દેખાડવું હોય કે તારી આ પ્રવૃત્તિથી મને જરાય ગમ્યું નથી, પણ શબ્દો નથી વાપરવા. બધા સાંભળે છે એમ કેવું નથી, એટલે આપણે ધીમેથી શું કહીએ, આંખથી કહી દીધું ને, અને રાજી થયા હોઈએ કે તમે સરસ ગાયું. ગાવ ને એકાદું, એક મિનિટ દાદા ગાઈશ. ના ના તમારો રાધાજી શેઠાણી, મારી રાધાજી સાંભળ્યો છે શેઠ મારો રાધાજી શેઠાણી. હાથમાં પકડી રાખ. સાંભળ્યો છે શેઠ મારો રાધાજી શેઠાણી, મારી રાધાજી શેઠાણી. સાંભળ્યો છે શેઠ મારો રાધાજી શેઠાણી, રાધાજી શેઠાણી. શેઠ બધું સંભાળે, ચિંતા નહીં કોઈ મારે. શેઠ બધું સંભાળે, ચિંતા નહીં કોઈ મારે. સાંભળ્યો છે શેઠ મારો રાધાજી શેઠાણી, મારી રાધાજી શેઠાણી. સાંભળ્યો છે શેઠ મારો રાધાજી શેઠાણી, મારી રાધાજી શેઠાણી. એક મિનિટ ભૂલી ગયા. પણ રાખજો શ્રીનાથજી દયાળા, શ્રીનાથજી દયાળા. ચરણ કમળમાં રાખજો શ્રીનાથજી દયાળા, શ્રીનાથજી દયાળા. મુખડું જોતા આપનું પલમાં લાગે માયા, મુખડું જોતા આપનું પલમાં લાગે માયા. પ્રેમેથી લેજો પાંખમાં ડાળી છત્ર છાયા, આ પ્રેમેથી લેજો પાંખમાં ડાળી છત્ર છાયા. અંતરના અંધારા ટાળી પાથરજો અજવાળા, અંતરના અંધારા ટાળી પાથરજો અજવાળા. ચરણ કમળમાં રાખજો શ્રીનાથજી દયાળા, શ્રીનાથજી દયાળા. ચરણ કમળમાં રાખજો શ્રીનાથજી દયાળા, શ્રીનાથજી દયાળા. રજવાડી શણગારમાં શોભો છો બહુ સારા, રજવાડી શણગારમાં શોભો છો બહુ સારા. રાખોડી આ મોજડીમાં ઓપો છો બહુ સારા, રાખોડી આ મોજડીમાં ઓપો છો સૌ સારા. મેવાડ મધ્ય આપ બિરાજો વૈષ્ણવના રખવાડા, મેવાડ મધ્યે આપ બિરાજો વૈષ્ણવના રખવાડા. ચરણ કમળમાં રાખજો શ્રીનાથજી દયાળા, શ્રીનાથજી દયાળા. ચરણ કમળમાં રાખજો શ્રીનાથજી દયાળા, શ્રીનાથજી દયાળા. સુખના સાગર આપ છો, દુખડા સૌના કાપો. સુખના સાગર આપ છો, દુખડા સૌના કાપો. સુખના સાગર આપ છો, દુખડા સૌના કાપો. સુખના સાગર આપ છો, દુખડા સૌના કાપો.
ભવના બંધન ને એક પલકમાં કાપો. ભવના બંધન ને એક પલકમાં કાપો. ફરતા ફરતા હરની સફેરવે ભક્તો તારી માળા. ફરતા ફરતા હરની સફેરવે ભક્તો તારી માળા. ચરણ કમળમાં રાખજો શ્રીનાથજી દયાળા. શ્રીનાથજી દયાળા. ચરણ કમળમાં રાખજો શ્રીનાથજી દયાળા. શ્રીનાથજી દયાળા. શ્રીનાથજી દયાળ. શ્રીનાથજી દયાળા. વલ્લભાથી મધુરાષ્ટક નયનમ મધુરનું અનુસંધાન. નયનમ મધુર સમજવા 252 વૈષ્ણવ પૈકી 43મી વાર્તાને પ્રથમ દિવસ. એક સાહુકાર ગુજરાતમાં રહેતો હતો. તેના દીકરાનું લગ્ન પોતાની નાતમાં કર્યો. સુંદર નવજવાન વહુ આવી. દેવીજી હતી. શ્રી ગુસાઈજીની સેવક હતી. તેની આંખોમાં ગોવર્ધનનાજી ઝળકતા. વહુનું નામ કામા. તે ગુસાઈજીના સેવક વિના કોઈના હાથનું ખાનપાન કરતી નહીં. તેથી તેણે ગોકુળમાં જઈ નવજુવાન અને તેના બાપને ગોકુળ જઈ સેવક થવા સમજાવ્યા. બંને સેવક થયા. શ્રી ગુસાઈજીએ સેવા માટે લાલજીનું સ્વરૂપ માથે પધરાવ્યા. મહાપ્રસાદ લઈ વહુ ઝરોખામાં બેઠી હતી. તે સમયે એક મ્લેચ્છની નજર સ્ત્રીના મોં પર પડી. તેણે પૂર્વજન્મનો સંબંધ જાણ્યો. મ્લેચ્છ લીલામાં કામા આતુરી હતી. જેના વિચારો હીન હોય તેને મ્લેચ્છ કહેવાય. વહુની આંખોમાં મ્લેચ્છને ગોવર્ધનનાજીના સાક્ષાત દર્શન થતા તેનો વ્યસન ભાવ થવાથી એને પૂર્વજન્મની પૂર્તિ થઈ. આ ઓલા આપણે વાર્તા વાંચીએ છીએ ને એનું અનુસંધાન છે. કામા આતુરીને કામા ઉપર દ્રષ્ટિ પડી. કામામાં મન લાગી ગયું. મ્લેચ્છ જ્યાં સુધી વહુને ન જુએ ત્યાં સુધી એને ચેન ન પડે. રોજ આંગળે જઈને બેસે, કામાનું રૂપ જુએ, જલપાન કરે, નહીં તો એમને ઉભો રહે. આ મ્લેચ્છ કામાને જોવા રોજ આવે. બધે વાત ફેલાઈ ગઈ. લૌકિકમાં ગામમાં સ્ત્રીની ખૂબ નિંદા થવા લાગી. આ મ્લેચ્છે ઘણા ઉપાયો કરી ખૂબ સમજાવ્યો પણ કોઈનું માને નહીં. મ્લેચ્છ ઉપરથી કહે, હું તમને કંઈ કહું છું. ભગવાને મને દ્રષ્ટિ આપી છે તો એના સામે જોઈને જતો રહું છું. ઘણા વિચારના અંતે ક્યાંક પરદેશ જઈએ તો આ પાપ દૂર થાય. વહુએ ઘરવાળાને કહ્યું, મારા આવવાથી નિંદા થાય છે. ગામ અને ઘર છોડવાનો પ્રસંગ આવ્યો, પણ મારી વિનંતી માનો તો આપણે ગોકુળ જઈએ. આ સાંભળી બધા પ્રસન્ન થયા. સરસ વાત કરી. કદાચ આ ઉપદ્રવ સારા માટે થયો હશે. નિજે જ સાથ કરીશ્યતિ. શ્રી પ્રભુ કરશે તે ઉત્તમ જ કરશે. શ્રી ગોકુળ જવાથી ગુસાઈજી પ્રભુ ચરણના દર્શન થશે. સાતે સ્વરૂપના દર્શન થશે. શ્રી ગોવિંદ ઘાટના યમુના મહારાણીજીના દર્શન થશે. સંપૂર્ણ વ્રજભૂમિના દર્શન થશે. માટે ગોકુળમાં જવા ગાડાવાળો નક્કી કર્યો અને મધ્યરાત્રિએ બોલાવ્યો. કારણ દિવસે જાય તો બધાને ખબર પડી જાય. પણ સાથે નીકળવા તૈયાર થઈ. ગાડાવાળો અડધી રાત્રે આવતો હતો. મ્લેચ્છે ગાડાવાળાને પૂછ્યું. ગાડાવાળાએ જે હતું તે સત્ય કહી દીધું. કામાતુર પણ સાથે નીકળવા તૈયાર થઈ પાછળ પાછળ ચાલ્યો. સાવકાર દીકરો અને વહુ ગોકુળ ગુસાઈજી પાસે આવી ગયા, પણ મ્લેચ્છ સામે પાર રહી ગયો. તે સમયે પ્રભુચરણ પૂછે છે, તમારી પાછળ આવતો ક્યાં રહી ગયો? આ સાંભળી બધા ચિંતાતુર થયા કે અમારી બદનામી છેક ગોકુળ ગુસાઈજી પાસે પહોંચી ગઈ. બોલો વલ્લભા. દયારામભાઈ ના ચંદ્રાવલા.
વલ્લભાથી દયારામભાઈના ચંદ્રવલા, 33માં ચંદ્રવલાનું અનુસંધાન આગળ. કાલે આપણે જોયું કે બ્રહ્માજીને છાક મનોરથમાં ઠાકોરજીને બધાનું જૂઠણ ખાતા જોઈને વિચાર આવ્યો કે બ્રહ્મ આવો હોય, પરમાત્મા આવો હોય, અને હરી ગયા. તો પ્રભુએ પોતામાંથી ને પોતાના જ બાછરડા અને બાળકોને પ્રગટ કર્યા. કોઈને ખ્યાલ આવવા દીધો નહીં કે આ પ્રભુ છે. આ લીલા ક્યાં થઈ? બચ્છવનમાં. આપણે વ્રજમાં જઈએ, લીલી પરિક્રમામાં બધું જ આવે છે. સુખીમાંય બધા વન આવે છે, પણ નાની નાની જગ્યા ન આવે. માનો કે ગિરધરપુર છે કે પછી મોતી કુંડ છે, આ બધું રહી જાય. એટલે લીલી પરિક્રમામાં જઈએ તો એક એક નાની વસ્તુનું અનુસંધાન આવે, દર્શન થાય, મહાત્મા જાણીએ અને વ્રજને આત્મસાત કરી લઈએ. કારણ કે વ્રજમાં આત્મા માટે આવ્યા છીએ. દેહ તો સંસારનો છે ને સંસારનો છે એની સાબિતી ક્યાં થાય? જ્યારે લીલામાં જઈએ ત્યારે ઘરના બધાય કહેવા માંડે, હવે જલ્દી કાઢો, જ્યાં મમ્મી ક્યાં ગઈ, મોડી કેમ આવી? તારા વિના અમે જમતા નહોતા, મમ્મી અમે તારી રાહ જોતા હતા, મમ્મી તું ન હોય તો ટેબલ ઉપર મજા ના આવે, મમ્મી જો તું આ કરે ગમે. એ જ દીકરા જ્યારે મમ્મી પહોંચી જાય ત્યારે શું કહે? પપ્પા જલ્દી કરવું પડશે, નહીતર વજન વધી જશે. આ દેહ અને વ્રજમાં જઈએ છીએ તો કોને મળવા જઈએ છીએ? પરમાત્માને. આપણે જુદા ક્યાંથી પડ્યા છીએ? પરમાત્માથી ને. આપણે કોણ છે? આત્મા છીએ. તો આત્માનો સંબંધ પરમાત્મા સાથે, એટલે વ્રજમાં પરમાત્મા બિરાજે છે. એટલે વારંવાર વ્રજમાં જવું ગમે છે, પણ વારંવાર સ્વિટ્ઝરલેન્ડ, પેરિસ, રોમ જવું ગમતું નથી. મને ગમતું નથી રે ભવનમાં, મારું ચિતડું મનમોહનમાં. મને ગમતું નથી રે ભવનમાં, મારું મનડું મનમોહ. બહુ સરસ છે, પણ હવે આપણે પૂરું કરીએ કારણ કે અંધારું થવા આવ્યું ને વરસાદ તો કેવો મસ્ત આવે. જો આમ આપણે કલ્પના ન કરી હોય એટલો સરસ આમ એક ધારે વરસે છે, અને બધા પાંદડા એવા સરસ આમ ધોવાઈ નાઈ ધોઈને સ્વચ્છ થઈને આવી ગયા કે અમે નાઈ ધોઈને આવ્યા છીએ, એટલે અમને સત્સંગ સાંભળવાનો આનંદ આવે છે. એટલે જ્યાં જઈએ ત્યાં પુષ્ટિ માર્ગ તો પ્રગટ છે જ. આપણી દ્રષ્ટિ પુષ્ટિની હોવી જોઈએ. બાકી તો જો સંસારની દ્રષ્ટિ કહીએ શું કહી, હાય હાય વરસાદ આવ્યો, હવે વાહન નહીં મળે તો જાશું કેવી રીતે? પલળી જાશું તો વળી શરદી થશે તો? ઠાકોરજી કે હત, બધું ધ્યાન હું તારું રાખું છું. ચિંતા કરમાં તારું ધ્યાન રાખે છે ભગવાન. ચિંતા કરમાં તારું ધ્યાન રાખે છે ભગવાન. કદાચ ઠાકોરજીને ઈચ્છા હોય કે આ બધા બહુ કોરા રે છે. સમજી ગયા જે અર્થ કહેવા માંગુ છું? સેવા કરે છે, સ્મરણ કરે છે, સત્સંગ કરે છે, તોય કોરાના કોરા રહે છે. તો આ બધી વનરાય, વૃક્ષો, વેલી બધા ભીના થયા છે, તો એમના ઉપરથી એમને એવા ભીના કરી દઉં કે હવે ક્યારેય કોરા રે નહીં. પણ છતાંય કોઈ કવિએ કહ્યું છે, એટલા ભીના ન થશો કે લોકો તમને નીચોવી નાખે. એટલા ભીના ના થશો કે લોકો તમને નીચોવી નાખે, અને એટલા કોરા ના થશો કે ઘડી વાળીને અંદર મૂકી દે. એટલા કોરા ના થશો કે ઘડી વાળીને મૂકી દે. તો કેવા રહેશો? પ્રભુને ગમે એવા. ભીના ક્યારે થવું અને કોરા ક્યારે રહેવું એ આપણા ઘરે, આપણા માથે બિરાજતો આપણો ઠાકોરજી આપણને કહેવાનો જ છે કે અહીંયા તારે ભીનું થવાનું છે. ક્યાં? સત્સંગમાં. અને આ કોરું રહેવાનું છે. જ્યાં ઘરમાં લૌકિક વાતો ચાલે છે, પંચાયત ચાલે, ત્યાં કોરી રે, ભલે તને ઘડી વાળીને અંદર મૂકી દે. એક વર્ષ થયું, પોતે જ બધા રૂપી રહ્યા, પરંતુ કોઈને કલ્પના પણ ના આવી કે બ્રજવાસીની માતાઓ
ઘણી વાર કહેતી કે યશોદામાં મહાન ભાગ્યશાળી છે, જેના ઘરે કૃષ્ણ જેવો પુત્ર છે, તેનું લાલન પાલન કરે છે. અમારે પણ આવો પુત્ર હોય તો કેવું સારું. આ નિમિત્તે 1 વર્ષ સુધી પુત્ર બની તે વ્રજ માતાઓને પ્રભુએ પુત્રનું સુખ આપ્યું. બોલો વલ્લભાધીશ. સુબોધિનીજી. શ્રી વલ્લભાદ. સુબોધિનીજીનું પાન વલ્લભ કરાવે તો થાય, અને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. હવે નારદજી જે ઉપદેશ આપે, યુધિષ્ઠિર કુરુક્ષેત્રના યુદ્ધમાં જીત થયા પછી ધૃતરાષ્ટ્ર અને ગાંધારીને પોતાની સાથે રાખી સવારે એમની પૂજા કરવાની, એમને પગે લાગવાનું, એમના આશીર્વાદ લેવાના, અને એમને એટલું બધું માન આપતા હતા કે અમારા કરતા અમારા માતા પિતા છે એ જ રાજ કરે છે, અમે તો નામના જ રાજા છીએ. જેણે આટલું બધું ખરાબ કર્યું, જેણે ઝેર દીધું, જેણે અગ્નિમાં બાળવાનો પ્રયત્ન કર્યો, જેણે દ્રૌપદીના ચીર ખેંચ્યા, જેણે 14 વર્ષ મોકલી દીધા વનમાં, આટલી બધી તકલીફ આપી છતાં યુધિષ્ઠિર પોતાના મા બાપની જેમ રાખતા હતા. અને વિદુરજી આવીને સમજાવ્યા કે અહીંયા રેવાય નહીં, હવે તમારું જીવન સુધારો, તમે વનમાં જાઓ અને ત્યાં જઈને તમે તમારા દેહને ત્યાગો તો તમને મોક્ષ મળશે. અહીંયા પાછા માયામાં વળોટાઈ જશો. એક તો તમે દુર્યોધનને બગાડ્યો, આ લોકોને અન્યાય કર્યો, હવે અંત સમય તમારો આવ્યો છે તો વનમાં જઈ અને આ બધાનું અનુસંધાન કરીને પશ્ચાતાપ કરો અને તમારો દેહ છોડશો તો તમને મોક્ષ મળશે. તમે ઉત્તર દિશા તરફ જાઓ. હવે છાના મના નીકળી ગયા એટલે યુધિષ્ઠિરને ખરાબ લાગ્યું કે લોકો મને શું કહેશે, હાય હાય સાચવા નહીં, કાકા કાકીને આવી રીતે રાખ્યા, મારું રાજ ખોટું, આજે દુનિયા મારું ખરાબ થશે. એ બીકથી ને ખરાબ વિચાર આવવા માંડ્યા. એટલે નારદજી આવ્યા અને ઉપદેશ આપતા હતા, યુધિષ્ઠિર તમે તમારી ફરજ બરાબર બજાવી છે, એમણે વનમાં જવું જ જોઈએ. આપણે બધા અત્યારે વનમાં ભલે નથી જતા, પણ 50 પછી આવે 51 વન આવ્યું, 52, 53 વન આવ્યું, 60માં વન નહીં આવે, 59માં નહીં આવે, 58 સુધી જ આવશે. જો તમે વનમાં નો ગયા પછી 60 બની જાઓ, 59, એટલે સમજીને સંસારમાંથી ધીમે ધીમે નિવૃત્તિ લેવી જ જોઈએ. જો નથી લેતા તો પુનરપી જન્મ પાછા જાઓ ને આવો. 84 લક્ષ યોનીમાં તમારે ફર્યા વિના છૂટકો જ નથી. વૈષ્ણવ મોક્ષ નથી માંગતો,
મુક્તિ નથી માંગતો, ભક્તિ માગે. પણ કેવી માગે? કે અમને વ્રજમાં વાસ આપો, જ્યાં ઠાકોરજી ખેલતા હોય, એમનો હસવાનો અવાજ આવતો હોય, એ માકડાઓને ખવડાવતા હોય, યશોદામાં એની પાછળ દોડતા હોય, એને દામોદર થી બાંધતા હોય, ડેલી એક ગોપીઓ એમનો મુખારવિંદ જોવા આવી હોય, ગોપી એને દોડી દોડીને વાલ કરતી હોય, ગાયોને પૂંછ પકડતા હોય, એના શિંગડા પકડીને ચાલવાનું શીખતા હોય, મંદ મંદ મુસ્કાતા હોય, ચોટી કરાવતા હોય ત્યારે મા પાસેથી દોડી ભાગી જતા હોય, પગમાં ઝાંઝર પહેરીને રૂમઝુમ જોતા હોય, અરીસામાં પોતાનું પ્રતિબિંબ જોઈને માને ખીજાતા હોય કે મારા કરતા તારે બીજો દીકરો છે, તે મને કીધું કેમ નહીં? આ બધી લીલાના દર્શન થાય એવી ભક્તિ આપજે. અમારે મુક્તિ જોઈતી નથી. મુક્તિ મળે કે ના મળે, મારે ભક્તિ તારી કરવી છે. મેવા મળે કે ના મળે, મારે સેવા તારી કરવી છે. બસ પૂરું જ કરીએ છે. નારદજી કહે છે કે શોક કરવો અર્થહીન અને અહિતકારક છે. કોને કે છે? યુધિષ્ઠિરને. કારણ કે યદીશ્વર વંશ જગત, આ જગત ઈશ્વરને વશ છે, સર્વ જગત ઈશ્વરને વશ છે. કેમ કે બધા પદાર્થ ભગવાન જ ઉત્પન્ન કરે છે અને એના નિયામક પણ પ્રભુ સ્વયં પોતે જ છે. તે કોઈના વિરોધી કે કોઈના હિતકારક નથી. પોતાના માટે કે બીજા માટે કાર્ય કરે છે. એમાં પણ જ્યારે બીજા માટે કાર્ય કરે છે ત્યારે તેનો હિત જ કરે છે, એવો નિયમ છે. આપણને કોઈના માટે ખરાબ કરવાનું મન થાય, ઇટ મીન્સ આપણા માટે જ ખરાબ કરીએ છીએ. પણ સારા કરવાનું મન થાય તો ઠાકોરજી કે છે કે તું આનું સારું કરસ તો તારું સારું કરવા હું બંધાયેલો છું. તું 2 હાથે સારું કરીશ એનું, હું તારું 1000 હાથે કરીશ. કોઈ આપણા ઘરે આવ્યું અને એમ કે બહુ ભૂખ લાગે છે, 1-2 રોટલી હોય તો આપો ને, તો આપણે શું કહીએ? આવા નાવા હાઈલ આવે છે. પણ ના, જ્યારે ભગવાન પાસે ગયો હશે તો ભગવાને તમારું સરનામું આપ્યું હશે કે આ આપે એવા છે, તો એને ત્યાં જા. તો આપણે કોના વતી આપવાનું છે? ભગવાન વતી. આપીએ તો કોણ પ્રસન્ન થાય? ભગવાન. અને નથી આપતા તો ગુસ્સે કોણ થાય? ભગવાન. તો તમને ના મળે તો થોડું પણ આપ્યા વિના રહેવું નહીં. કોઈને હાથ આમ કરવો ગમે નહીં, અને છતાંય હાથ કરે છે ક્યારે? જ્યારે એની મજબૂરી છે ત્યારે. પોતાના માટે કાર્ય કરે ત્યારે પણ પોતાની લીલા સિદ્ધ થાય તે માટે કરે. ભગવાન જ્યારે બીજાના માટે કરે તે વિકલ્પમાં ભગવાન તેનું હિત કરતા હોય ત્યારે તે પોતે શોક કરે તો તેમ કરવાનો શાસ્ત્રમાં નિષેધ છે. ધૃતરાષ્ટ્રને ગાંધારી જતા રહ્યા વનમાં, તો શોક કોણ કરે છે? યુધિષ્ઠિર. તો નારદજી કે શોક ના કરો. આ કર્યું કોણે? ઠાકોરજી. એને બુદ્ધિ કોણે આપી? ઠાકોરજી. તો ઠાકોરજીના સારા કરેલા કાર્યમાં તું કેમ શોક કરસ? ઠાકોરજીને ગમે? આજે મારો ઘરવાળા મારા હિતનું કરે અને હું તમને બધાને એમ કહું જવા દો ને, એમનો તો સ્વભાવ હોય. એને એવું થાય કે હું આનું સારું કરું છું તોય મારા માટે આવું બોલે છે. તો ઠાકોરજી કે છે કે મેં તારા હિતનું કર્યું છે. યુધિષ્ઠિરને કહે કે એનો ઉદ્ધાર કરવા એને મોકલા છે અને છતાંય તું આવું વિચારે છે. એટલે નારદજીનો ઉપદેશ અહીં આગળ ચાલે છે. તેમ કરવાનો શાસ્ત્રમાં નિષેધ છે અને છતાં કરે તો ભગવાનનો કોપ થાય. ભગવાનની લીલામાં તો શોક કરવાથી ભગવાનનો વધારે કોપ થાય અને ઔચિત્ય ન જળવાય. બોલો વલ્લભાઈ. શ્રીમદ ભાગવત અને મારા ગુરુદેવને ચંદ્ર जब
बीज कदम खंड पे गोविंद स्वामी के द्वार पे मेरा था। अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा था। मानसी गंगा पे नंददासी के द्वार पे मेरा दंडवत प्रणाम। रुद्र कुंड पे चक्रभुज दासी के द्वार पे मेरा दंडवत। व्रज विलास व्रजनी गोपिकाओं ने मारा दंडवत प्रणाम। हे वल्लभ સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યો તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. બોલો વલ્લભાધીશ કી હૃદયના હૃદયના ચરણના અંધેરો ભરો હૃદયના ચરણ સાધના અહીં ખાલી ચરણાના શ્રી વલ્લભા. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થાય હોય તો ક્ષમા કરશો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભા. આજના વનને, ઉપવનને, વનરાયને, વૃક્ષોને, વેલીઓને બધાને જાજા કરી જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.